ઓમ શાંતિ 19/8/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, તમારે અત્યારે રૂહાની કારોબાર કરવાનો છે। રૂહ સમજીને, આત્મા સમજીને દરેક કર્મ કરવાથી આત્મા નિર્વિકારી બનતી જાય છે। પ્રશ્ન છે, સ્વર્ગનો વારસો લેવા અને સ્વર્ગમાં ઉચ્ચ પદ પામવાનો આધાર કયો છે? ઉત્તર છે, બ્રહ્મા કુમાર કુમારી બને તો સ્વર્ગનો વારસો મળતો જશે, પરંતુ ઉચ્ચ પદનો આધાર છે ભણવાનો। જો બાપના બનીને સારી રીતે ભણવાનું ભણતા રહે, પૂરા પવિત્ર બને તો રાજાઈ પદ મળે છે। કોઈ પૂરું ભણતા નથી, કર્મ બંધન છે, પૂરા પવિત્ર નથી બન્યા અને શરીર છૂટી ગયું તો પ્રજામાં પણ સાધારણ પદ પામી લેશે। ઓમ શાંતિ। રૂહાની બાળકોને રૂહાની બાપ સમજાવી રહ્યા છે। અહીંયા રૂહાની કારોબાર છે, બાકી આખી દુનિયામાં જિસ્માની કારોબાર છે। વાસ્તવમાં કારોબાર ચાલે છે રૂહોનો, આત્માઓનો। આત્મા જ આ શરીર દ્વારા ભણે છે, ચાલે છે, વિકર્મ કરે છે, એટલે પતિતાત્મા, પાપ આત્મા કહેવામાં આવે છે। આત્મા જ બધું કરે છે। આ સમયે બધા મનુષ્ય દેહ અભિમાની છે। હું આત્મા છું સમજવાના બદલે સમજે છે હું ફલાણો છું, આ વેપાર કરું છું, આ ફલાણો કામી ક્રોધી છે, શરીરનું જ નામ લે છે। આને કહેવામાં આવે છે દેહ અભિમાની દુનિયા, ઉતરતી કળાની દુનિયા। સતયુગમાં એવું નથી હોતું, ત્યાં દેહી અભિમાની હોય છે। તમને દેહી અભિમાની બનાવવામાં આવે છે। પોતાને આત્મા નિશ્ચય કરો, હું આત્મા આ શરીર રૂપી ચોલાને ધારણ કરી, આ ડ્રેસને ધારણ કરી પાર્ટ ભજવું છું। તે એક્ટર્સ પણ અલગ અલગ કપડાં બદલીને પાર્ટ ભજવે છે। બાપ કહે છે તમે આત્માઓ પહેલા શાંતિધામમાં હતી, તમારું ઘર છે શાંતિધામ। જેમ તે હદનું નાટક હોય છે, આ પછી છે બેહદનું નાટક। બધી આત્માઓ પરમધામથી આવીને શરીર ધારણ કરીને પાર્ટ ભજવે છે। આત્માઓનો અસલ ઘર છે પરમધામ। એ એક્ટર્સનો તો ઘર અહીંયા જ હોય છે, માત્ર ડ્રેસ બદલીને આવીને પાર્ટ ભજવે છે। તો બાપ બેસીને સમજાવે છે તમે આત્માઓ છો। બાપ તો બાકો બાકો જ કહેશે, સંન્યાસી બાકો બાકો નહીં કહેશે। બાપ કહે છે હું પતિત પાવન તમને બધી આત્માઓનો બાપ છું, જેને તમે ગોડ ફાધર કહો છો। ગોડ ફાધર તો નિરાકાર છે। બ્રહ્મા, વિષ્ણુ, શંકરને પણ ગોડ ફાધર નહીં કહેશે। એમનામાં પણ આત્મા છે, પરંતુ એમને કહે છે બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ। દેવતાઓ શું કરે છે આ કોઈને ખબર નથી। બાપ જ આવીને સમજાવે છે તમે કેવી રીતે ડ્રામા પ્લાન અનુસાર પાર્ટ ભજવો છો। દુનિયા તો એક જ છે, એવું નથી કે કોઈ નીચે પાતાળ કે ઉપરમાં દુનિયા છે। દુનિયા એક જ છે, જેનું ચક્ર ફરતું રહે છે। લોકો તો કહી દે છે ચંદ્રમામાં પ્લોટ લઈશું। બાપ સમજાવે છે બાળકો કેટલા ઇન્સોલ્વેન્ટ બની ગયા છે, કંગાળ બની ગયા છે। ભારતવાસીઓના માટે જ કહે છે તમે કેટલા સાહુકાર સમજદાર હતા। આ લક્ષ્મી નારાયણનું
આખા વિશ્વ પર રાજ્ય હતું, જેને કોઈ લૂંટી નથી શકતું. ત્યાં કોઈ પાર્ટીશન વગેરે નથી થતું. અહીંયા તો કેટલા પાર્ટીશન છે! આપસમાં ટુકડા ટુકડા પર લડતા રહે છે. તમે આખા વિશ્વના માલિક હતા. આખું આકાશ, પૃથ્વી, સમુદ્ર બધું તમારું હતું. તમે એના માલિક હતા. અત્યારે તો ટુકડા થઈ ગયા છે. આ કોઈને ખબર નથી કે ભારત જ વિશ્વનું માલિક હતું. બાપ સમજાવે છે, આત્માને જે પાઠ મળેલો છે તે ક્યારેય ઘસાતો નથી, ચાલતો જ રહે છે. અત્યારે તમે ફરીથી મનુષ્યથી દેવતા બની રહ્યા છો. પછી 84 જન્મ લેશે. તમારો પાઠ ચાલતો જ રહે છે, ક્યારેય બંધ નથી થતો. કોઈ મોક્ષ વગેરે પામતા નથી. જેટલા અનેક ગુરુ, અનેક શાસ્ત્ર, એટલી અનેક મતો હોય છે. મનુષ્યોમાં કેટલી અશાંતિ છે! જ્યાં પણ જાઓ કહેશે મનને શાંતિ. મનને શાંતિ કેવી રીતે મળે? આ દેહ અભિમાનમાં આવીને કહે છે. બાપ સમજાવે છે, મન અને બુદ્ધિ આ છે આત્માની કર્મેન્દ્રિયો, એના ઓર્ગન્સ. બાકી આ બધી શરીરની ઇન્દ્રિયો છે. આત્મા કહે છે, મારા મનને શાંતિ કેવી રીતે મળે? વાસ્તવમાં આ કહેવું ખોટું છે. તમે આત્મા છો, તમારો સ્વધર્મ જ શાંત છે. તમે એવું કહો કે મુજ આત્માને શાંતિ કેવી રીતે મળશે? આમાં કર્મ તો કરવાનું જ છે. આ વાતો બાપ જ બેસીને સમજાવે છે. દુનિયામાં આ જ્ઞાન કોઈને નથી. ત્યાં છે ભક્તિ માર્ગ, એમને જ્ઞાનની ખબર નથી. જ્ઞાન તો એક બાપ જ આપે છે. બાપ પોતે કહે છે, હું કલ્પ કલ્પ કલ્પના સંગમ યુગ પર આવું છું. કળયુગના અંતમાં બધા પતિત છે. આ છે રાવણ રાજ્ય. રાવણને બાળે પણ ભારતવાસી જ છે. બાપ પતિત પાવનનો જન્મ પણ અહીંયા છે, તો રાવણનો જન્મ પણ અહીંયા છે. રાવણ જે બધાને પતિત બનાવે છે, એટલે એને બાળે છે. આ વાતો કોઈની બુદ્ધિમાં નથી. હવે ભારતમાં શ્રી કૃષ્ણ જયંતી મનાવે છે. શ્રી કૃષ્ણની લીલા, ભજન વગેરે કરે છે. હવે બાપ કહે છે, વાસ્તવમાં શ્રી કૃષ્ણ લીલા કંઈ છે જ નહીં. શ્રી કૃષ્ણએ શું કર્યું? કહે છે, કંસપુરીમાં જન્મ લીધો. હવે કંસ તો ડેવિલને કહેવામાં આવે છે. સતયુગમાં ડેવિલ ક્યાંથી આવ્યા? અસુર ક્યાંથી આવ્યા? તમે જાણો છો, શ્રી કૃષ્ણની આત્મા જે સતયુગમાં હતી તે પોતાના 84 જન્મ ભોગવી આ સમયે પતિતથી પાવન બની રહી છે. પોતાનું પદ ફરીથી લઈ રહી છે. એમ જ તમે કૃષ્ણપુરીમાં રહેવા વાળા હતા. બાબા કહે છે, 84 જન્મ લઈ હવે ફરી પોતાનું પદ લઈ રહ્યા છો. જયંતી મનાવવાની છે વાસ્તવમાં શિવ બાબાની. જે શિવ બાબા બધાને હેલ્થથી હેવિનમાં લઈ જાય છે, કળયુગથી સતયુગમાં લઈ જાય છે, એમની કોઈ લીલા છે નહીં. કહે છે કે હે પતિત પાવન બાબા, આવો, આવીને અમને હેલ્થથી હેવિનમાં લઈ જાઓ. બાપ, આપ અમારા બાપ છો, તો અમે સ્વર્ગમાં હોવા જોઈએ. અમે વિશેષ દુનિયામાં કેમ છીએ? એટલે બોલાવે છે, હે ગોડફાધર, અમને આ દુઃખની દુનિયાથી લિબરેટ કરો. આ પણ ડ્રામામાં નોંધ છે. બાપ કહે છે, આ ડ્રામાને કોઈ જાણતા નથી. શાસ્ત્રોમાં ડ્રામાની આયુ લાંબી લખી દીધી છે. નવી દુનિયાને જૂની બનાવવાની જ છે. સતો રજો તમોમાં આવવાનું જ છે. આ છે બેહદની વાત. અત્યારે તમે ફરીથી વિશ્વના માલિક બની રહ્યા છો.
ભારતવાસી જે નવી દુનિયામાં હતા એ 84 જન્મોનો પાઠ ભજવશે. અત્યારે તમે પવિત્ર બનો છો, બાકી બધા મનુષ્ય પતિત છે. ત્યારે તો પાવનની આગળ જઈને નમન કરે છે. પાવનને પાવન નમન કેમ કરશે? સંન્યાસી પાવન છે તો ત્યારે તો પતિત મનુષ્ય એમની આગળ માથું ઝુકાવે છે, નમન કરે છે. કન્યા પવિત્ર છે તો બધા એમની આગળ માથું ઝુકાવશે, નમન કરશે. એ જ કન્યા લગ્ન કરીને સાસરે જશે તો માથું ટેકવું પડે છે, બીજાની સામે માથું ઝુકાવવું પડે છે, નમાવવું પડે છે. અત્યારે બેહદના બાપ આવ્યા છે બધાને પાવન બનાવવા. આ બધું છે કળિયુગમાં. તમે છો અત્યારે સંગમ પર. હવે તમને પતિત દુનિયામાં નથી જવાનું. આ છે જ કલ્યાણકારી યુગ. બાપ આવીને બધાનું કલ્યાણ કરે છે. તમે અત્યારે શ્રી કૃષ્ણ જયંતી મનાવશો, નહીં તો લોકો સમજશે આ તો નાસ્તિક છે. બાબા કહે છે દરેક તહેવારો મનાવીએ, ધૂમધામ કરીએ, ઉત્સવ મનાવીએ, નહીં તો લોકો શું કહેશે કે આ લોકો તો નાસ્તિક છે, કોઈ પણ ઉત્સવ વગેરે પણ મનાવતા નથી. વાસ્તવમાં તો નાસ્તિક એમને કહેવામાં આવે છે જે પોતાના બાપને અને રચનાના આદિ મધ્ય અંતને નથી જાણતા. બાબાના હિસાબે નાસ્તિક છે. આ સમયે બધા નિધનના એટલે કે ઓર્ફન થઈ ગયા છે, જેનો કોઈ ધણી ધોરી નથી. ઘર ઘરમાં ઝઘડા છે, એકબીજાને મારવામાં પણ વાર નથી કરતા. એટલે આને નાસ્તિકોની દુનિયા કહેવામાં આવે છે. બાપને ન જાણવા વાળા તમે છો જાણવા વાળા. અત્યારે તમે સમજો છો કે અમે પથ્થર બુદ્ધિ હતા, બાપ અમને પારસ બુદ્ધિ બનાવી રહ્યા છે. બીજી કોઈ તકલીફની વાત નથી. બાપ માત્ર કહે છે 1 કલાક ભણો, પોતાને આત્મા સમજી મુજ બાપને યાદ કરો. શરીરને યાદ કરશો તો લૌકિક સંબંધોની યાદ આવશે. દેહી અભિમાની રહેશો તો મુજ બાપની યાદ રહેશે. આ તો છે જ વિશેષ દુનિયા, વિકારી દુનિયા. વિષય સાગરમાં ગોતા ખાતા રહે છે, ડૂબકા મારતા રહે છે. વિષ્ણુને ક્ષીર સાગરમાં બતાવે છે. કહે છે ત્યાં ઘીની નદીઓ વહેતી રહેતી હતી, અહીંયા તો ઘાસલેટ કેરોસીન પણ નથી મળતું. ફર્ક છે ને? તો તમને બાકોને કેટલી ખુશી થવી જોઈએ. બાપ જ ખીવૈયા છે ને, તારણહાર છે, ગાય પણ છે. નૈયા મેરી પાર લગાવો, તો મારી આ જીવનરૂપી નૈયાને પાર લગાવી દો પ્રભુ. આ બધી નાવ છે, હોડીઓ છે, અને ખીવૈયા તારવા વાળા એ એક બાપ જ છે. આ શરીર અહીંયા છોડી દેશે, બાકી આત્માઓને પાર લઈ જશે શાંતિધામ, ત્યાંથી ફરી મોકલી દેશે સુખધામ. પરમ પિતા પરમાત્માને જ ખેવૈયા કહેવામાં આવે છે. બાપની જ મહિમા ગાય છે અનેક પ્રકારથી. અત્યારે તમે પવિત્ર બની પવિત્ર દુનિયાના માલિક બનો છો. શ્રી શ્રી શિવ બાબા આવ્યા છે શ્રેષ્ઠ બનાવવા. પોતે ભગવાન કહે છે આ ભ્રષ્ટાચારી દુનિયા છે. અત્યારે તમે પરમ પિતા પરમાત્માની શ્રીમત પર ચાલી શ્રેષ્ઠાચારી બનો છો. કેટલી આ ગુપ્ત અને રમણીક વાતો છે જે તમને બાકોને જ સમજમાં આવે છે, બીજાને સમજમાં આવશે જ નહીં. તમે જાણો છો કે અત્યારે દેવી દેવતા ધર્મની કલમ લાગી રહી છે.
જે પણ દેવી દેવતા ધર્મવાળા બીજા ધર્મોમાં ચાલી ગયા છે એ જ આવીને પછી બ્રાહ્મણ બનશે. બ્રહ્મા કુમાર કુમારીઓ બન્યા વગર બાપથી સ્વર્ગનો વારસો લઈ નથી શકતા. અત્યારે તમે બ્રહ્મા કુમાર કુમારીઓ સ્વર્ગનો વારસો લઈ રહ્યા છો. જેટલો પુરુષાર્થ કરશો કરાવશો એટલું ઊંચું પદ પામશો. બધા તો એટલું નથી કરી શકતા. પૂરું નહીં ભણશો તો એનું પરિણામ શું થશે? જો શરીર છૂટી જાય તો સ્વર્ગમાં આવી જશો. પરંતુ પ્રજામાં બિલકુલ જ સાધારણ જો બાપના બનીને સારી રીતે ભણે તો રાજાઈ પદ પામી શકે છે. નથી ભણતા તો સમજશે એમની તકદીરમાં નથી. પવિત્ર રહેશે ભણશે તો ઉચ્ચ પદ પામશે. અપવિત્ર થવાથી બાપને યાદ નહીં કરી શકશે. એવા પણ ઘણા છે. કર્મ બંધનનો હિસાબ જ્યારે છૂટે, ગાડીના બંને પૈડા પવિત્ર હશે તો ઠીક ચાલશે. બંને પવિત્ર રહેશે તો જ્ઞાન ચિતા પર બેસી જશે, નહીં તો ખટખટ થાય છે. ઘણા બાળકો કહે છે કે બાબા અમે તો જાણીએ છીએ શ્રી કૃષ્ણ સતયુગનો પહેલો રાજકુમાર છે, પ્રિન્સ છે, તો કેમ નહીં કંઈક મનાવીએ? અચ્છા, અમે શ્રી કૃષ્ણની આત્માને બોલાવી પણ શકીએ છીએ. આવીને ખેલપાલ કરશે, રાસ કરશે, બીજું શું કરશે? ગોપ ગોપીઓ તો અહીંયા જ હોય છે. ત્યાં તો પ્રિન્સ પ્રિન્સેસ, રાજકુમાર રાજકુમારીઓ આપસમાં મળે છે તો રાસ કરે છે, સોનાની મુરલી વગાડે છે. આ બધી ખેલ પાલ તમે પાછળથી જોશો. આ બધો પાર્ટ ચાલશે. શરૂમાં બતાવ્યું હતું, પછી તમે પુરુષાર્થમાં લાગી ગયા છો. હવે ફરી પાછળથી સાક્ષાત્કાર શરૂ થશે. પાછળથી સાક્ષાત્કાર થવાનું શરૂ થશે. કોણ કોણ કયું પદ પામશે આ તમે જાણો છો. બાપ બેસી આ બધું રહસ્ય સમજાવે છે. તમને પૂછે છે, વેદો શાસ્ત્રોને માનો છો? બોલો હા. અમે કેમ નથી માનતા? આ બધી ભક્તિ માર્ગની સામગ્રી છે. બધી ભક્તિ માર્ગના સાધન સામગ્રીઓ છે. આમાં કોઈ જ્ઞાન નથી. જ્ઞાન આપવા વાળા તો એક જ છે. જ્ઞાન મળે છે તો ભક્તિ એની મેળે જ છૂટી જાય છે. તમે મંદિરમાં પણ જશો તો બુદ્ધિમાં રહેશે કે આ લક્ષ્મી નારાયણ ફરી હવે નવી દુનિયામાં રાજ્ય કરશે. બાપ બાળકોને સમજાવે છે બંને તરફ તોડ નિભાવવાનો છે. ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પવિત્ર બનવાનું છે. શ્રીમદ કહે છે પૂરા પવિત્ર બનો, પૂરા વૈષ્ણવ બનો અને વિષ્ણુપુરીનું રાજ્ય લો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણને રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, યોગ દ્વારા કર્મ બંધનના હિસાબ કિતાબ ચૂકતું કરી પાવન બનવાનું છે. જ્ઞાન ચિતા પર બેસવાનું છે. પૂરા વૈષ્ણવ અર્થાત પવિત્ર બનવાનું છે. બીજું, પોતાના શાંત સ્વધર્મમાં સ્થિત રહેવાનું છે. બધાને શાંતિધામની યાદ અપાવવાની છે. ક્યારેય પણ અશાંત નથી થવાનું. આજનું વરદાન, અવાજથી પરેની સ્થિતિમાં સ્થિત થઈ સર્વ ગુણોનો અનુભવ કરવા વાળા માસ્ટર બીજ રૂપ ભવ.
જેમ બીજમાં આખું વૃક્ષ સમાયેલું હોય છે, એમ જ અવાજથી પરેની સ્થિતિમાં સંગમ યુગના સર્વ વિશેષ ગુણ અનુભવમાં આવે છે. માસ્ટર બીજ રૂપ બનવું અર્થાત માત્ર શાંતિ નહીં, પરંતુ શાંતિની સાથે જ્ઞાન, અતિન્દ્રિય સુખ, પ્રેમ, આનંદ, શક્તિ વગેરે વગેરે સર્વ મુખ્ય ગુણોનો અનુભવ કરવો. આ અનુભવ માત્ર સ્વયંને નથી થતો, પરંતુ અન્ય આત્માઓ પણ એના ચહેરાથી સર્વ ગુણોનો અનુભવ કરે છે. એક ગુણમાં સર્વ ગુણ સમાયેલા રહે છે. બાબા શું કહે છે કે અવાજથી પરેની જ્યારે આપણી સ્થિતિ હોય છે, ત્યારે આપણી અંદર એ બીજની રૂપના સ્થિતિમાં સ્થિત થવું એટલે અને બધા ગુણોને નું સ્વરૂપ બનવું, શાંતિ, પ્રેમ, સુખ, આનંદ એનો અનુભવ કરવો. અને એ અનુભવ માત્ર આપણને નથી થતો, આપણા દ્વારા બીજાને પણ થાય છે, અને બીજી આત્માઓ પણ એ સર્વ ગુણોનો અનુભવ કરે છે. સ્લોગન છે, અચ્છાઈને ધારણ કરો, પરંતુ અચ્છાઈમાં પ્રભાવિત નહીં થઈ જાઓ. સારી વાતોને ધારણ કરો, પણ એ સારી વાતોથી પ્રભાવિત થવાનું નથી. અવ્યક્ત ઇશારા, અપવિત્રતાના બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ પવિત્ર બનો. પવિત્રતા બ્રાહ્મણ આત્માઓનો અનાદિ આદિ સંસ્કાર છે. આ નેચરલ સંસ્કારથી સ્વપ્ન કે સંકલ્પમાં પણ અપવિત્રતા ઇમર્જ ન થાય. સંકલ્પ આવે અને વિજય બનો, એનાથી પણ ઉપર નેચરલ સંસ્કાર બનાવી લો, તો આ વિષયમાં પુરુષાર્થ કરવાની જરૂર નહીં રહેશે. ઓમ શાંતિ.